बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक भक्ति करी, भगवानની પૂજા કરી, હવે સ્વાધ્યાય કરી। આ બધું શા માટે કરીએ છીએ? આપણા સ્વરૂપનો લક્ષ્ય થાય, આપણા સાચા સ્વરૂપનો લક્ષ્ય થાય। મંજિલ તો લાંબી છે, બીજી કોઈ મંજિલ જ નથી। આચાર્ય દેવ કહે છે મરી જાતો વાંધો નહીં, પણ સ્વતત્વ આત્મતત્વ તત્વને તું જાણ। એટલે કે જાણ તેનો નિશ્ચય નથી, જાણ તેની શ્રદ્ધા કર અને તેનો અનુભવ કર, અભ્યાસ કર। એટલે સ્વાધ્યાય કરીએ, ધર્મ વાર્તા કરીએ છીએ। ભગવાન ચિત્તને ભગવાનના વચનમાં જોડીએ છીએ। ચિત્તને નિર્મળ કરવું છે। ચિત્તને હમણાં વાત થઈ એ પ્રમાણે ભગવાનના ચરણમાં આપણે અરજ કરીએ છીએ। આપણા જેવા તો શું અરજ કરે? આનંદગંજી કહે છે એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘનપદ સેવ, હિમળજીન દીઠા લોયણ। સ્વાધ્યાય દ્વારા ચિત્તની શુદ્ધિ અને તત્વનો નિર્ણય, આત્માનો નિર્ણય, આત્માનું લક્ષ્ય, આત્માની દ્રષ્ટિ। એકદમ ના થાય, પેલા ભગવાનની દ્રષ્ટિ થાય, સદગુરુની દ્રષ્ટિ થાય, એમની વાણી એ દ્વારા આપણે દ્રષ્ટિ કરીએ છીએ। બહુ કોઈ દૂરની વસ્તુ જોવી હોય અને તમે હોલિડેઝ પર હો તો શું કરો છો? તો બાયનોક્યુલર સાથે જ રાખું સાહેબ, આ બાયનોક્યુલર છે। આત્માને જોવા માટે બાયનોક્યુલર છે ભગવાનની વાણી, સંતોની અનુભવ વાણી, એ દ્વારા ધીમે 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 આપણા આંધળા જેવા મનુષ્યોની આંખો થોડી ખુલે, થોડી ખુલે, થોડી ખુલે, થોડી ખુલે, થોડી ખુલે, થોડી ખુલે, થોડી ખુલે। ચૈતન્ય દેવના દર્શન થાય, ચૈતન્ય દેવનું જ્ઞાન થાય, ચૈતન્ય દેવનો અનુભવ થાય। એ કરવા માટે અમને ગઈકાલે પ્રેરણા આપી હતી આચાર્ય દેવે જ્ઞાનાર્ણવમાં। એનું ગુજરાતી બોલું છું। હે આત્મન પોતાને કહે છે, પછી બીજા એ પોતે સમજી લેવું। જ્ઞાનીઓ પોતાને બોધ આપે છે, પોતાના આત્માને કહે છે, કોઈક વાર બીજાને પણ કહે। મોટા ભાગે કોને કહે છે? સ્વસંબોધન। હે આત્મન સંગથી એટલે પરિગ્રહથી વિરામ પામ, વિરામ પામ। જગતના પ્રપંચોનો ત્યાગ કર, ત્યાગ દ્રવ્યથી ભાવ।
મનથી, વાણીથી, શરીરથી અને અભિપ્રાય. બધા પ્રકાર. બે વાર કહે એટલે સાવધાન થાય. I have to be very careful and contemplative. એકાગ્ર ચિત્તથી. કેમ બે વાર કહ્યું? કેમ બે વાર કહ્યું? મોહને તજી દે, તજી દે. જે પોતાનું નથી તેને પોતાનું માનવું, અને જે પોતાનું છે તેને ન તો જાણવું અને ન તો માનવું, એનું નામ મોહ. મોહ એટલે ભ્રાંતિ. મોહ એટલે બે ત્રણ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. આપણે બાય રોડ જતા હોઈએ બપોરે અને રસ્તા ઉપર પાણી દેખાય તો પેલો 3 વર્ષનો બાબુ કે, પપ્પા પપ્પા ગાડી ઊભી રાખો, આપણી ગાડી ડૂબી જશે. ઓ આટલું બધું પાણી છે, આટલું બધું પાણી છે. પણ તમે ગાડી ઊભી રાખો, ગાડી ઊભી નથી રાખો. તમને ખબર છે આ પાણી નથી, પાણી દેખાય છે, પાણી જેવું દેખાય છે. પાણી છે ને. શાસ્ત્રમાં શું દ્રષ્ટાંત આવે છે? પેલું હરણ છે ને, એ રેતીમાં રણમાં દોડે છે તો એને પાણી દેખાય છે. પાણી દેખાય છે. શું છે? આપણા જીવાઓનું સુખ. એમ સંસારીનું સુખ એવું જાણવાના, સંસારીનું સુખ એવું તેને તુચ્છ કરી ફરીએ. મોહ ન પ્યારા, મોહ ન પ્યારા. જે જે દેખાય તે મારું હોય નહીં. જે જે દેખાય તે મારું હોય નહીં. જે જે જણાય તે મારું હોય. જે જાણે છે તે હું છું. જે દેખે છે તે હું છું. મોહ સૌથી મોટો રોગ એ છે. બોલો 138મી ગાથા. 138, 135, 129. આત્મભ્રાંતિ સમરોગ સદગુરુ વૈદ્ય સુજાન ગુરુ આજ્ઞા. એવું 331 મેં આજે ખાધો, 2-3 મહિના પછી કરીશ. ના સાહેબ દરરોજ ખાવ. બહુ
પામ બોધ. દરરોજ સ્વાધ્યાય કરવાનો, દરરોજ ભક્તિ કરવાની. સાહેબ આપણે તો પરમિશનમાં કરીએ થોડી ભક્તિ, તો હું તો જતો નથી. આ તો એની બાદ ટીક ટીક કર્યા કરે, હું મૂકવા જાઉં, મૂકવા પછી આવતો. પછી એ તો મારું માથું ખાય છે કે તમે કોઈ દાડો નથી આવતા, તો છેલ્લે દાડો તો આવો, સંવત્સરી પ્રતિક્રમણમાં તો આવો, કોઈ દી ભલે ન આવો. એટલે પછી એને રાજી રાખવા માટે હું જઈને એ 4 સાડા 4 એ બધા બેસે ને પછી હું તો બહાર બધી વાતો કરું. પછી અડધો પોણો કલાક થાય, પછી સંવત્સરી પ્રતિક્રમણમાં પાછું ધીમે રહીને બેસી જાઉં. પછી મને ક્યારે પૂરું થાય, ક્યારે પાછું બોલે છે આપણે, શું કરે છે આપણે. આવી સ્થિતિ જીવની. પોતાનું પરમ કલ્યાણ જેનાથી પ્રાપ્ત થાય એને ખબર નથી, પણ હકીકત છે. આપણે માનીએ કે ન માનીએ. બાળક કહે કે મમ્મી કહે છે કે ભાઈ આ કોલસો સળગતો લેવો ને, પણ હું જોઉં તો ખરો. શું થાય? બળી જાય એનો હાથ. એમ ભગવાન કે ભાઈ સારા ભાવ કર, સારું જીવન જીવ, ભલે પ્રકારે રૂડે પ્રકારે જીવન જીવ. તો આ દુનિયામાં અત્યારે તો કઈ સંપત્તિ જ નથી. આ દુનિયામાં સંપત્તિ ને મોટા હીરાના હાર 25 કરોડ 50 કરોડ. સાહેબ કોઈનું હીરો, ઓહો આ ન્યુયોર્ક નું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, ઓ તાજમહલ, ઓ હું તો કુછ નહીં હૈ. ભગવાન આત્મા, અને ભગવાન આત્માનું પ્રતીક એવા પરમાત્મા પ્રતીક છે. એ ભગવાન અહીંયા બેસે તો કામ થઈ જાય. એ ભગવાનને ભજે તો આવું બધું મળે. શેઠ થાય, રાજા થાય, મહારાજા થાય, મોટો સેનાપતિ થાય, હજારો લાખો વર્ષ જીવે, બધું છે ને જો જોઈએ તે મળે દુનિયાની વસ્તુ. સુખ ન મળે. સુખ ક્યાંય છે? સુખ તો અંદરમાં છે. એટલે બોધ પામ, બોધ પામ. દરરોજ ખાય છે, દરરોજ નાય છે, દરરોજ દુકાને જાય છે, લગભગ સન્ડે ના જાય, જુદી વાત છે. એમ દરરોજ સ્વાધ્યાય કરવો જોઈએ. ભાવ મારે સત્ય જાણવું છે, મારે સત્યનો માર્ગ પામવો છે, એટલે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે. બોધ પામ, બોધ પામ. ચારિત્રનો અભ્યાસ કર, અભ્યાસ કર. ગઈકાલ વાત આવી, પાપો ઓછા કરવા. શરીરથી, વાણીથી, વિચારથી અને અભિપ્રાયથી બધા પ્રકારના પાપ ઓછા કરવા. એવો અભિપ્રાય એવો રાખો. આપણે ન કરી શકીએ પણ અભિપ્રાય એવો રાખો. પાપ કરીએ ત્યારે પણ એમ ન માનવું કે સાહેબ બહુ મજા આવે છે, એને એવો છેતરી નાખ્યો ને એનું ખિસ્સું જ કાપી લીધું, 10,000 રૂપિયા મળી ગયા. લો તમે આખો મહિનો મહેનત કરશો તો તમારે 10,000 નહીં આવે. માં તો મારે ધન નવ ચાલે હાથ હરે. હરામનું ખવાય, ચોરીનું ખવાય નહીં, કોઈનું લેવાય નહીં. એ મેં ખોટો ભાવ કર્યો, એ મેં ખોટો ભાવ કર્યો. આ તો એક વાત છે, દ્રષ્ટાંત. બધું જ્યારે પણ કરીએ ત્યારે અભિપ્રાય એવો રાખો. અને નિશ્ચય ચારિત્ર તે શાંત. બંને સાથે લીધા છે, જ્ઞાન અને ચારિત્ર. બોલો અમૂલ્ય તત્વ વિચાર. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કરે
જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. વિવેકપૂર્વક એટલે જાગૃતિપૂર્વક, પ્રબુદ્ધતાપૂર્વક, બરાબર હેવિંગ એક્વાયર્ડ એપ્રોપ્રિએટ નોલેજ, યથાર્થ બોધની પ્રાપ્તિ કરીને તે બોધનો અનુભવ કરવા માટે શાંત ભાવે શાંત થવું, સ્થિર થવું, એકાગ્ર થવું, મગ્ન થવું, લગ્ન થવું, તલ્લીન થવું એ ચારિત્ર ગુણનું કાર્ય છે. નિશ્ચય લેતી એટલે કે છે ચારિત્રનો અભ્યાસ કર. અભ્યાસ આપણે સ્મરણ કરીએ ને વારંવાર, આપણે બહુ સામાન્ય સાધક છીએ એટલે થોડી વાર બેસીને સામાયિક કરીએ ત્યારે મનને શાંત કરવું, શાંત કરવું, શાંત કરવું. પણ ખાતા પીતા હરતા ફરતા ચાલતા બેઠતા ઉઠતા ગમે તે કરતા થોડી વાર થાય તો હાલો ચાલો ને હરી સાંભળે રે, સાંભળે નહીં સંભાળું રે. હું તો હાલું ચાલ્યું ને હરીને સંભાળું રે, હરીને સંભાળું રે. નિંદર કરું ને હરીને સંભાળું. હરી એટલે આત્મા, તો હરી એટલે ભગવાન, વાંધો નહીં. પરમાત્માને સંભાળે તો બરાબર છે, સદગુરુને સંભાળે તો પણ બરાબર છે, એમની વાણીને સંભાળે તો પણ બરાબર છે, આત્માને સંભાળે તો મહાપુરુષ છે. આત્માને ત્રણ રીતે સંભાળાય. આત્માનું લક્ષ્ય કરવું, યાદ કરવું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે એ લક્ષ્ય સંભાળે, શ્રદ્ધા કરે. ગમે તે બીજું કરતા હોય, આમ કોઈ ચોટકો ભર્યો, આમ વાગી ગયું, લોહી નીકળ્યું, આત્મા છે, લોહી નીકળ્યું બરાબર છે, હું આત્મા છું. ઓ બાપા મરી ગયો, ઓ બાપા મરી ગયો થઈ જાય પણ તરત યાદ કરો, શ્રદ્ધા કરવી, આત્મા છું, આત્મા છું. દ્રશ્ય હું દ્રશ્ય, અંતરાય કર્મ કા ઉદય. લક્ષ્ય વારંવાર યાદ કરવું, એમાં કોઈ મુહૂર્તની જરૂર નથી. બાથરૂમમાં, જાજરૂમાં પણ ભગવાનને યાદ કરી શકાય. પ્રયત્ન કરવો. રોટલી વણતા, ભાત ઓરતા, ખીચડી બનાવતા, બાળકોને જમાડતા, કપડા ધોતા, ઇસ્ત્રી કરતા, એથી આગળ ક્યાંય પોતાના આત્મ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર, દ્રષ્ટિ કર. એની એ જ વાત જુદી રીતે કીધી. कहां देखना, क्या देखने योग्य है? गईकाल बेवर कोई भजन बोल्યું, हाँ भजन बहनों बोले थे, एक ऊपर वाला और एक सदगुरु, एक ऊपर वाला और एक सदगुरु बोले थे ना वो। हमको मैंने आपको समझना पड़ी। एक हाँ, हम तो पूजे दो को, एक ऊपर वाला और एक सदगुरु। पूजे नवे प्रकारनी भक्ति। पूजવું એક ભક્તિનો પ્રકાર છે
કીર્તન કરો ભગવાન, શ્રવણ કરો ભગવાનના, શ્રવણ કીર્તન ચિંતન વંદન. આપણે બહુ ન કરી શકીએ પણ કરે રાખવું, ભાવપૂર્વક કરે રાખવું, ભાવપૂર્વક કરે રાખવું, ભાવપૂર્વક કરે રાખવું. આ થોડાક જ વર્ષો છે, 30, 40, 50 તો બધું ભાડાનું ઘર ખાલી કરી દેવા. ચલો ગેટ આઉટ. ત્યાં વ્યવસ્થા નથી. સ્વર્ગમાં આટલી વ્યવસ્થા નથી. સ્વર્ગમાં આટલી વ્યવસ્થા નથી. તો અમે પૌદ્ગલિક સામ્રાજ્ય છે બધું. જો સાવધાન ન હોય તો પર વસ્તુમાં મૂંઝાઈ જવાનું. વિમાનોમાં ઉડવામાં, આમ હોજમાં નાહવામાં, બાગ બગીચામાં, સુગંધમાં મોટું શરીર કરે, આમ 50-100 શરીર કરી નાખે एकदम. इसका क्या, इससे क्या, वो सब इच्छा है, मोह है, राग है. સ્વર્ગમાં આટલી સગવડ નથી. અત્યારે સ્વર્ગના વિલાસ એને ઘણી વાર ડંખતા, સ્વર્ગના વિલાસ એને ઘણી વાર ડંખતા. ત્યાં જ્ઞાની દેવો તો માળા પછી ક્યારે મનુષ્ય થઈએ અને ક્યારે આગળ વધીએ. એ જ્ઞાની હો, साथ में ले गए समाधि मरण, साथ में ले गए सम्यक दृष्टि है. फिर भी वहां जमावट नहीं होती. आत्मा के ध्यान की जमावट नहीं होती. आत्मा का ध्यान होता है. ऐसी एक व्यवस्था है. योग्य द्रव्य, योग्य क्षेत्र, योग्य काल, योग्य भाव. મોક્ષ સુખને માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. આ દ્રષ્ટિ કર, દ્રષ્ટિ કર. એટલે આત્મા તરફ દ્રષ્ટિ કરતા તો હજુ કરશે ત્યારે. પરમાત્માની દ્રષ્ટિ કર, સદગુરુની દ્રષ્ટિ કર. અને આત્માની દ્રષ્ટિ કરવી થોડુંક અઘરું છે. આત્માની દ્રષ્ટિ કેવી રીતે કરવી? ભેદ જ્ઞાન દ્વારા થાય. જે દેખાય છે તે હું નહીં, પણ જે દેખનારો છે તે હું છું. પણ એ પણ શ્રેષ્ઠ ઉપાય નથી. કોઈ પણ પદાર્થને પકડવો હોય તો તે તેના લક્ષણથી પકડાય. અહીંયા થાળીમાં માતાજી લાવ્યા ફળ, જામફળ છે, દાડમ છે, દ્રાક્ષ છે, સફરજન છે, કેરી છે. તમારે કયું ખાવું છે? તો જે આવે લઈ લો. તો કે પછી જો કેરી લેવી હોય તો ખબર પડવી જોઈએ કે આનું નામ કેરી. આ કેરી છે, સફરજન નથી. આ કેરી છે, ગુણ, લક્ષણ. આત્માની દ્રષ્ટિ કરવી હોય તો દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. એની સાથે એનો લક્ષ્ય થાય છે. જ્ઞાન દર્શન ગુણ સાથે જાય છે. હમણાં આહાર લેશે, જુદા જુદા સ્વાદ આવશે. સ્વાદ તે હું નથી. કારણ કે ઇન્દ્રિય તારા જણાયો ખાટું છે, ખારું છે, ગળ્યું છે, કડવું છે, જણાયું એવું નહીં. જાણના, જાણના. ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, ખબર પડી ને. શાંતિ ખબર પડી? મનથી ખબર પડી, વિચારથી ખબર. સાહેબ બહુ બળે છે પેટમાં, બહુ ભૂખ લાગી સાહેબ. એટલે ભૂખ આપણે નથી. ભૂખ જેમાં જણાણી તે આપણે છે. જાણે તે આત્મા, જણાય તે આત્મા. આત્માની દ્રષ્ટિ કરવી અઘરી છે, એકદમ ન કરાય.
પહેલા એટલા માટે એનું મોડસ ઓપરેન્ડી આમાં લેવાનું છે. આ બધું કહ્યું ને એ કરવું કેવી રીતે? આ પ્રપોઝ પ્લાન છે. પ્લાન પરથી તમે આખું મોડેલ બનાવ્યું. પણ મોડેલમાં રહેવા જાઓ સાહેબ, હમણાં મેં 36 રૂમનો બંગલો બનાવ્યો છે ને, એનું મોડેલ સરસ બનાવ્યું છે. એમાં રહેવા જાય ને સાહેબ, મોડેલમાં રહેવા ન જવાય. મોડેલ જેવો બંગલો બાંધું ને પછી એમાં રહેવા જવાનું. આ મોડેલ એમાં રહેવા જવા માટે તો 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ બંગલો બંધાય. એકદમ બંગલો બંધાય એટલું ખોખું થાય તો નહીં કામનું. અંદર પ્લાસ્ટર બારી બારણા બિસ્ટાપરી બધું થઈ જાય. રંગરોગ અંતમાં તો ઇન્ટિરિયર ડેકોરેશન જોઈએ, ગેસ વગેરે, નળ બધું જોઈએ, ત્યારે જ આવ રહેવા. એવું કેવી રીતે કરવું? એટલે હવે એક ભાઈ વાંચે, લગભગ તો ઊંચું સાથે, એટલે બીજું એક માઇક છે. શું વિષય ચાલે છે? આચાર્ય ભગવાનની આજ્ઞાથી આચાર્ય દેવે જે આજ્ઞા કરી એ આજ્ઞા આપણા જીવનમાં આપણે ઉતારવી છે. તો એ કેવી રીતે ઉતારવી? ઘણું લાંબુ છે બાપા, ઘણું લાંબુ છે. પણ આપણે થોડું જાણીએ, થોડું કરવા માંડીએ. પહેલે દિવસથી વાંચો છો કે છેલ્લે દિવસ વાંચો? પરીક્ષા આવે ત્યારે સાહેબ થોડું તો વાંચવાનું દરરોજ. મમ્મી કહેતા જા વાંચો, જા મમ્મી પરીક્ષા આવશે ત્યારે, પરીક્ષા આવે ત્યારે તો 5, 7, 8, 10, 12 કલાક વાંચવાનું. અત્યારે 2 કલાક વાંચો, ચલો વાંચો બેસો. જ્યારથી જન્મ્યા ત્યારથી મૃત્યુ તરફ જઈ રહ્યા છે. જે દિવસથી જન્મ્યા તે દિવસથી મૃત્યુ તરફ જઈ રહ્યા. માટે આચાર્ય ભગવાન કહે છે હવે કેવી રીતે કરવું એ આપણને કહે છે. બીજી ચોપડી એક રાખો. એટલે નિશ્ચય નહીં હતો, હવે વ્યવહાર નહીં. એટલે આપણે બધી વિવેચન નહીં કરીએ, માત્ર એ રીતે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના ઉપાય. શુદ્ધ ચિદ્રૂપ એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્માની પ્રાપ્તિના ઉપાય અનેક ઉપાય છે. કે અહીંયા ભટ્ટારક્ષી જ્ઞાનભૂષણજી એટલે આમ આચાર્ય કલ્પ કહેવાય. એ આપણને વિસ્તારથી કહેવાના છે. આપણે સમય તો થોડોક છે એટલે બધાનું વિવેચન નહીં કરીએ. તો પહેલા વસંત તિલકા છે, ગુજરાતી જેટલો સમય નહીં રહે એટલો. પાના નંબર 25. ગુજરાતી પદ્ય માત્ર બોલશું. શું કરીએ, કેવા ભાવ કરીએ, કેવું જીવન જીવીએ તો શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ થાય એ વિસ્તારથી જણાવે છે. ભાવે જૈનેન્દ્ર જપસ્નાત્ર સ્તુતે પૂજાને મંદિર અર્ચન વેદાન સુપાત્ર દાને શાસ્ત્રાદિ અધ્યયન સંયમ શીલ ધ્યાને અત્યંત આદર કરે ભવિ તીર્થ સ્થાને ઇન્દ્રિયનો વિજય વ્રત વર્તનાથ શાંતિ પ્રમુખ દશ ધર્મ સુસાધના ચિદરૂપ પ્રાપ્તિ જગમાં જીવવાંછતા જે સેવી ઉપાય ક્રમથી પદ પામતા તે. આવું બધું કરવાનું, ભૂખ મટાડવી છે. દાળ લો, ભાત લો, રોટલી લો, શાક લો,
શીરો લો, પૂરણપોળી લો, ચટણી લો, રાયતું લો, જેને જે લેવું હોય તે લો, જેને જેટલું લેવાય તેટલું લો, જેને જે ભાવતું હોય તે લેતોય વાંધો નહીં. મમ્મી ઉદાર છે, એને આને જ ભાવતું, કઈ વાત, એને જે ખાવું હોય તે ખાવાનું, ગમે તે. આચાર્ય ભગવાન આટલા બધા ઓપ્શન આપે તો સરળ હતું, એટલે વાંચવાની જરૂર નથી. આગળ શું શું કરવાથી આગળ શાસ્ત્ર મુનિ તીર્થ ગુરુ સુજ્ઞાન કે મૂર્તિ તે તણી વિશે બહુમાન આણી શુદ્ધાત્મ ધ્યાન સદુપાય બધા વિચારી સેવે સદાય અતિ નિર્મળ બુદ્ધિ ધારી સેવે સદાય અતિ નિર્મળ બુદ્ધિ ધારી. રાજા શું છે? નિર્મળ બુદ્ધિ. નિર્મળ બુદ્ધિ, સારા ભાવ, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમ નહીં એવું સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભાવ અંત લહો, ભજીને ભગવંત ભાવ અંત લહો. વેઠ તરીકે નહીં, હમણે કીધું મને નિયમ આપે છે, ચલો ભાવશે કરો, પરાણે નહીં, કોકવાર પરાણે કરો થોડુંક, પણ મુખ્યપણે પરાણે નહીં. साधना के पथ में दोनों होना चाहिए, कंपल्शन भी होना चाहिए और वॉल्यूशन भी होना चाहिए. હું સ્વેચ્છાથી ભગવાનની ભક્તિ કરું છું, મારા કલ્યાણ માટે ભગવાનની ભક્તિ. તમે મને નિયમ આપ્યો છે ભક્તિ કરવાની દરરોજ, કનો બોલો બોલો કનો કરો, વેઠ ઉતારવાની નહીં. કોક વારે દરરોજ બાબલાને મારો વંટી જાય સાહેબ, વર્ષમાં એક વાર જ. હટાવવાનો, મનાવવાનો, સમજાવવાનો, બધી જુદી જુદી. દરરોજ આત્માને જો નિયમ લીધો છે ને પાળવાનો, આપણું કલ્યાણ છે, આપણે સારા ભાવ કરવાના, આપણે આત્માનો લક્ષ્ય કરવો. સારા ભાવ કરીએ તો જ આત્માનો લક્ષ્ય. માટે ગમે ન ગમે, થાક લાગ્યો છે, ભૂખ લાગી છે, ગમતું નથી, ખરાબ માથું દુખે છે, કમરમાં પણ દુખે છે, અવાજ બરાબર નીકળતો નથી, કઈ વાંધો નહીં, ભાવ કરો, ભાવ સારા કરો. અનિષ્ટ મન ઇન્દ્રિયને છતાં જો ચિદ્રૂપ ધ્યાન સદુપાય બુધો ભજે તો, જે હોય ઇષ્ટ મન ઇન્દ્રિયને છતાં જો થાય અહે તો ચિદ ધ્યાન વિશે તજે તો. કેટલો પાઠ? મોક્ષમાળા 6-8. તે જે જે શબ્દ સ્પર્શાદી વિષયો ઈચ્છે તે તેને આપવા નહીં, અર્થાત તે કહે તેમ કરવું નહીં. આવો ઉદ્યમ કરો, આવો ઉદ્યમ કરો. કેમ? કારણ કે બાધક છે. શું? અર્થો અનિષ્ટ મન ઇન્દ્રિયને છતાં જો, ઇન્દ્રિયને ગમતું નથી ભગવાનની સ્તુતિ કરવી, ભક્તિ કરવી. ચિદ્રૂપ ધ્યાન સદુપાય, પણ ચિદ્રૂપના ધ્યાનમાં સાચા ઉપાય તરીકે ભગવાને આચાર્ય દેવે કહ્યા છે. તો બુધો એટલે વિવેકી મનુષ્ય, મુમુક્ષુઓ, મુખ્ય તો જ્ઞાનીઓ, મુનિઓ. ભજે મન ના કે તો પણ એની સામે પડવાનું. જો હોય ઇષ્ટ મને ઇન્દ્રિયને છતાં. સાહેબ પંખા નહીં, એર કન્ડિશન લાવો,
હા બહુ મજા આવે. ના ચાલે, અહીંયા એર કન્ડિશન ન હોય. ઇન્દ્રિયોને ગમે તેમ કરવું એવું નહીં. ઇન્દ્રને કલ્યાણ રૂપ હોય તે કરવું. ઇન્દ્ર એટલે આત્મા. ઇન્દ્રિયોને ગમે તેવું કરવું નહીં, પણ ઇન્દ્રનું કલ્યાણ થાય તે પ્રકારે કરવાનો પ્રયત્ન કરવો. ફરી ફરી ઉદ્યમ આગળ. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ પણ વિચરવું ઉદયાદિન પણ તો લોભ જો મુનિ થાય ત્યારે. અત્યારે 4 અઠવાડિયાના વેકેશનમાં અડધું સ્વિટ્ઝરલેન્ડ અને અડધું અહીંયા પંચગીની. કે ના 50 થયા, હવે સ્વિટ્ઝરલેન્ડ નું શું કામ છે, આપણે પંચગીની નું શું કામ છે? નકો કોક વાર રાજી રાખવા માટે ઝઘડો ન થાય. ભાઈ જુઓ, હું 3 દિવસ તમારી સાથે આવીશ, પણ હું જુદા રૂમમાં બેસીશ, તમારી સાથે થોડી વાર બેસીશ, પછી નહીં બેસીશ. હું મારા રૂમમાં મારું કામ કરીશ. બાકીના બધા દિવસ તો હું તો તીર્થ ક્ષેત્રમાં જવાનો છું, નિવૃત્તિ ક્ષેત્રમાં જવાનો છું. તમારા લોકો માટે પણ યુવા શિબિર છે, તમારે આવવું હોય તો આવજો. આવવા જેવું છે. એની મમ્મી ઝઘડો કરે છે, કેવાનું? જુઓ ભાઈ, તમારે સ્વતંત્રતા. બાળકો સાથે રહેવું તો બાળકો સાથે, મારી સાથે રહેવું તો મારી સાથે રહો. હું એવું કહેતો નથી તમારે આવવો જ પડશે. Suit yourself. Suit yourself. હું તો યોગ્ય દ્રવ્ય એટલે આપણે જે આવે તો બધું ચાલે, ખાવાનું ગમે. જે આરોગ્યપદ હોય, સ્વચ્છ હોય, જેમાં ઓછી હિંસા હોય, જે સાત્વિક હોય, એવું આહાર વિહાર નિહારનો નિયમ. આહાર વિહાર નિહારનો નિયમ. ક્ષેત્ર આપણે તો ગમે તે જો કઈ કામનું હું તો સાહેબ રખડવા જાઉં, રખડવા નહીં જાઓ. હા, ફરવા જવાનું, સ્વચ્છ હવામાં જવા, રખડવા નહીં જવા, ડાફોળિયા મારવા નહીં જવા. જે આપણા વ્યક્તિત્વને અનુરૂપ ન હોય ત્યાં નહીં જવાનું. જગ્યાએ જવાય જ નહીં. વળી કાળ સવારે વહેલા ભક્તિનો સમય છે, બ્રહ્મ મુહૂર્ત છે. ગૃહસ્થ પરાધીન છે, પણ જ્યારે સ્વાધીન હોઈએ જેટલા સાવ પરાધીન નથી. રાત રહે જાગરે પાછલી ખટગડી, સાધુ પુરુષે કદી સુઈ ન રે. સાધુ પુરુષ એટલે સજ્જન મુમુક્ષુ, જેનું જીવન સાદું એનું નામ સાધુ, જેના વિચાર સારા એનું નામ સાધુ. સાધુ એટલે અહીંયા 6ઠા ગુણસ્થાનવર્તી 7મા ગુણસ્થાનવર્તી મહામુનીશ્વરની વાત નથી ચાલતી. એ તો 3-4 કલાક સુવે, આપણી માફક ન સુવે, એવું ન સુવે.
घंटी झपकीने जागे ने भगवान याद आवे। नींद उसको अच्छी नहीं लगती। आवश्यक है। हम गृहस्थ लोग जो होते हैं उनको शारीरिक परिश्रम करने से थकावट लगती है, इसलिए यह आवश्यक है कि निद्रा आवश्यक है, मगर अच्छी नहीं है। जितनी आवश्यक है उतनी ही उसको लेना। नरसिंह मेहता जरा काठा है। या निद्रा हूं तनवारो तू छो नार धूतारी रे। जा निद्रा हूं तनवारो, जा निद्रा हूं तनवारो। छळ कपटથી આપણને એમ કે સાહેબ ઊંઘવાની બહુ મજા આવે, ઊંઘવું પડે, ઊંઘવું જરૂરી છે, ઊંઘવું આવશ્યક છે, પણ ઊંઘવામાં બહુ મજા ન આવે। ઊંઘતા ઊંઘતા પણ ભગવાનનું સ્મરણ કરવું, પરમાત્માનું સ્મરણ કરવું। બહુ ઘરડા થઈએ, બહુ પછી એ મોટો રોગ થાય એવું તો બેસાય નહીં, ન બેસાય, કદાચ બોલાય પણ ન બોલાય। ભગવાન આત્મા તો સ્મરણ તો કરી શકે। આપણે સ્મરણ ન કરીએ તો તમારે આપણે કહેવું, હું બીજીની વાત કરું તો તમારે ચોંટકો બને। ભગવાનનો ફોટો મને બતાવવો, ગુરુનો ફોટો મને બતાવવો, બહુ તકલીફ થાય તો થોડું પાણી આપવું ચમચીથી, પણ પછી પાછું થોડી વાર બીજી કઈ વાત, ચલો કોણ દેખાય છે? હા પાર્શ્વનાથ, હા ઋષભદેવ, આચાર્ય ભગવાન, સદગુરુદેવ। હા હું યાદ કરું છું, એમણે આત્મા બતાવ્યો, તેઓ આત્મ સ્વરૂપ થયા છે। કાળ સુભાવ, ભાવને બદલે શું કીધું? ભાવ ના કીધો, જોર ભાઈ। બીજા ત્રણમાં તો શું ન ઉમેરીને ભાવમાં શું ઉમેર્યું? સ્વતત્વ છે। ભાવ કોના હાથમાં છે? ભાવનો કરતા કોણ? પર્યાયનો કરતા કોણ? ભગવાન આત્મા નો સ્વામી કોણ છે? પર્યાયનો સ્વામી કોણ છે? દ્રવ્ય। પર્યાય કોની છે? આત્માની। એનો કરતા કોણ હોય? પોતે જ હોય। સુભાવ, અનુરૂપ ભાવ, સારો ભાવ, શુભ ભાવ, શુદ્ધ ભાવ। આત્માને ચિદ્રૂપના સ્મરણમાં, સિદ્ધિમાં, ધ્યાનમાં, ધારણામાં, યાદદાસ્તમાં, દ્રષ્ટિમાં, લક્ષ્યમાં લઈ જાય એવો ભાવ કરવો છે। સુભાવ એટલે શુભ ભાવ એમ કીધું, શુભ ભાવ વડે મને શું એમ કીધું। જુદા જુદા પ્રકાર કયા? શાંતિપાઠમાં શું બોલું? બોલો શાંતિપાઠ હિન્દીમાં બોલું। શાસ્ત્રો કાહો પઠન સુખના लाभ सत्संगति सद्वृत्तों का सुजश के दोष ढाको सभी का बोलू प्यारे वचन हित के आपका रूप ध्यान तौलो सेवो चरण जिनके मोक्ष जालो न पा तौलो सेवो चरण जिनके मोक्ष जालो न पाओ। प्रयत्न કર્યા કરવાનો, જેટલો આપણો સમય હોય જેટલું આપણા હાથમાં સુભાવ ચારે સિદ્ધાંતથી સમજાય ધીમે। આત્મા મુખ્યપણે સ્વતંત્ર છે મોક્ષ પ્રાપ્ત કરવામાં,
પણ સર્વથા સ્વતંત્ર નથી સિદ્ધાંતની અપેક્ષા. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, એમ ચારેના સમન્વયથી પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થાય. કુનકુન સ્વામી મોક્ષે ન ગયા, બહુ પ્રમાદ કરતા હતા. એટલે કે બહુ આખો દિવસ ઊંઘતા હતા. કુનકુન સ્વામી પ્રમાદ કરતા હતા, આચાર્યો પ્રમાદ કરતા હતા. કર્મનો જથ્થો મોટો હતો, કાળ વિપરીત હતો, પણ એમનો 15 મોક્ષ થઈ ગયો. હવે એક આની બાકી રહ્યો. નેક્સ્ટ 15 મોક્ષ થઈ ગયો, એક આની બાકી રહ્યો. નેક્સ્ટ હો જાયગા. થઈ જ ગયો કહેવાય. મુંબઈ થી અમદાવાદ થી નીકળ્યા હતા મુંબઈ જવા, રોજો મરીન લાઈન. દીકરો આવવાનો છે બોમ્બે સેન્ટ્રલ, અને દાદર પહોંચી ગયા તો શું કહે, ચલો 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 સામાન લાવો, સામાન લાવો, સામાન લાવો, દરવાજા પાસે લાવો સામાન. દાદર આવી, દાદર થી નીકળી ઉપડી ગયા ગાડી બોમ્બે સેન્ટ્રલ. ઉતરીએ તમે, દીકરો બાપુજી લાવો લાવો. દીકરો એવો છે કુલીન સામાન થોડોક છે. દાદર આવે એટલે કે આવી ગયું મુંબઈ, મુંબઈ આવી ગયું, મુંબઈ આવી ગયું, ચલો ચલો લાવો. આવી ગયું એમને મળે, મુંબઈ આવી ગયું. જરાક આ સામાન લઈ જરાક દરવાજા પાસે લાવ્યા, ગાડી બ્રેક આવી. આચાર્યનો એવા આચાર્ય મોક્ષ થઈ ગયો, થઈ ગયો. કહો થઈ ગયો. શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વગેરે. આચાર્ય ભગવાન પણ કહે છે ચારે 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 એ સિદ્ધાંત પદ્ધતિ છે. એ સિદ્ધાંત પદ્ધતિ છે. અધ્યાત્મમાં બોલો સિદ્ધાંત અધ્યાત્મ પદ્ધતિ બોલો. 206 ને 412 સમયસર. તો આ બંને બંને 205 ને 206 એ 206 बहुलोक ज्ञान गुणे रहित आपद नहीं पामे शक रे ग्रहण कर तू नियत आजो कर्म मोक्ष छातने. ગ્રહણ કેવી રીતે કરવું કે છે? આમાજ તો પ્રીતિવંત વન આમાજ થા સંતુષ્ટન આનાથી મન તો તૃપ્ત તુજન સુખ અહો ઉત્તમ તો સ્થાપ નિજન મોક્ષ પંથ અનુભવ તે હને તે માજ નિત્ય વિહાર કર નહીં વિહર. અધ્યાત્મ એ અધ્યાત્મ પણ સિદ્ધાંત પદ્ધતિની સાપેક્ષ છે. મમ્મી કહે તો મમ્મી લો, પપ્પા કહે તો પપ્પા, વળી કાકા કોપર કહે તું મારો ભત્રીજો છો ને, હા હા, મામા કહેતા હું ભાણ્યો છું, હું તમારો ભાણ્યો છું, હું તમારો ભાણ્યો છું. ઠીક ઠીક. આ અપેક્ષા એ આમ છે, આ અપેક્ષા એ આમ છે, આ અપેક્ષા એ આમ છે, આ અપેક્ષા એ આમ છે. રામ તો રામ જ છે. રામની અપેક્ષા રામ તો રામ જ છે, એક છે. પણ રામ પુત્ર પણ છે દશરથના, પિતા પણ છે લવકુશના, પતિ પણ છે સીતાના, સ્વામી પણ છે હનુમાનજીના, ભાઈ પણ છે લક્ષ્મણ ભરત શત્રુઘ્નના. એક રામ આટલા બધા તમે તો ગપ્પા જ મારો, રામ તો એક છે. અરે ભાઈ રામ તો એક જ છે, પતિ પણ છે, પુત્ર પણ છે, પિતા પણ છે. આવું આપણે ઉતારતું અધ્યાત્મ શાસ્ત્ર ધર્મમાં એટલે બાસ હું કહું છું ત્યાં બાસ
ધ્યાનથી જ મોક્ષ થાય. ધ્યાનથી મોક્ષ થાય, બરાબર. ધ્યાન કેવી રીતે થાય? જ્ઞાનથી થાય. તો જ્ઞાન કેવી રીતે થાય? વૈરાગ્યથી થાય. તો વૈરાગ્ય કેવી રીતે થાય? ભક્તિ કરવાની. ભક્તિ કેવી રીતે થાય? સત્સંગથી થાય. સત્સંગ કેવી રીતે થાય? દુનિયાની ઝંઝટમાંથી 2-3 કલાક કાઢીને સત્સંગ કરીએ તો. એ તો કાયમ રહેવાની જ છે. કાયમ એટલે જ્યાં સુધી ત્યાગ ન કરીએ ત્યાં સુધી. બાય. એટલે કોઈ પણ ઉપાય સત્સંગ કરવો. ડોન્ટ આર્ગ્યુ. કોઈ પણ ઉપાય સત્સંગ કરવો. તો સત્સંગ કરીએ તો ભક્તિ ઉપજે. ભક્તિ ઉપજે તો વૈરાગ્ય ઉપજે. વૈરાગ્ય ઉપજે તો જ્ઞાન સાચું થાય. સાચું જ્ઞાન થાય તો ધ્યાન આવે. ધ્યાન આવે તો આત્માનો અનુભવ થાય. આત્માનો અનુભવ થાય મોક્ષ. जितना जितना अनुभव उतना उतना मोक्ष. जितना जितना अनुभव હોય उतना उतना બધું સંકળાયેલું છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. એ પ્રકારે ચિદ્રૂપ શુદ્ધ આત્મા, તેનું ધ્યાન કરવું હોય તો શું શું કરવું? કેવી રીતે શુદ્ધ આત્માનું ધ્યાન થાય, સ્મરણ થાય, ચિંતન થાય, એના જ વિચારો આવે કે ભાઈ ઘણા બધા ઉપાયો કરવા પડે. એક મકાન બાંધવું હોય તો કેટલી માથા, જમીન લેવાની, એને કરાવવાની, પછી એને કદાચ ખાબડ ખુબડ હોય તો સપાટ કરાવવાની, પછી પ્લાનિંગ કરવાનું, એન્જિનિયર રોકવાનો, આર્કિટેક્ટ રોકવાનો, પાયો ખોદવાનો, પાયો ભરવાનો, કેટલી વસ્તુ લાવવાની. બંગલો બને, મોક્ષરૂપી મહેલ. આગળ ના ના, એ જો પેલું થોડુંક બાકી છે. તેને પ્રયત્ન કરી પ્રાજ્ઞજનો શું સેવે. અગત્યનું છે એટલે એને લઈએ છીએ. because that is the last part. But it's very crucial junction. તેને આ બધું આગળ કહ્યું તે ને પ્રયત્ન કરી, ઉદ્યમ કરી, intentionally, by all efforts, by multifaceted efforts. પ્રાજ્ઞજનો, કારણ કે મુખ્યપણે તો જ્ઞાનીઓ ને મુનિઓ કરી શકે, પણ મુમુક્ષુઓ પોતાના પ્રમાણમાં કરી શકે. પ્રાજ્ઞજનો સુસેવે, ત્યાં પેલું આવ્યું તો સુભાવ, એવું આવ્યું તો જો બીજી લીટી સુભાવ. તો કેવી રીતે ભગવાનની ભક્તિ કરવાની? કેવી રીતે? સુભક્તિ. સુસેવે, રૂડે પ્રકારે સેવે, પ્રશંસનીય રીતે સેવે, સમ્યક પ્રકારે ભજે, જાગૃતિ પૂર્વક ભજે, પ્રમાણિકપણે ભજે. આ બધું આગળ કહ્યું તેને. તેમાં અહિતકર શીઘ્ર તજે ન સેવે. જે જે વસ્તુઓ, જે જે ભાવો, જે જે ક્ષેત્ર, જે જે દ્રવ્ય, જે જે કાળ, તે આત્માને ભજવામાં, તે શુદ્ધ ચિદ્રૂપની ભાવના કરવામાં દખલગીરી કરે, બાધા હોય, આડખીલી કરે, આપણને તે ન કરવા દે, ઓબ્સ્ટ્રક્શન કરે, ઓબ્સ્ટેકલ કરે, જે વિઘ્ન કરે, એને શીઘ્ર થાય. નકો ન સેવે.
शीघ्र तजे न सेवे। और सूक्ष्म है, सूक्ष्म है। कोईक વાર સંજોગવશાત પોતાની નિર્બળતાથી સેવવું પડે તો પણ અંતરથી સેવે નહીં. ગાય પેટ ભરવા માટે ચરવા ગઈ છે, પણ એનું ચિત્ત તો વાછરડામાં રાખ્યું છે. પનિહારીઓનું ચિત્ત પેલા ગાગરડીમાં છે, પેલા નાટક કરવા વાળાનું દોરડામાં ચિત્ત છે, અને પેલું સોનાના ઘાટ ઘડે છે, પણ એની દ્રષ્ટિ આવો ઘાટ ને આવો ઘાટ એમાં નથી, એમાં સોનું કેટલું છે એમાં. કામીનું મન કામમાં છે, અને જુગટિયાનું મન જુગટિયામાં છે. તેમ આનંદગંજી કહે છે, હે ભગવજીવો, તમે મારા સ્વામીના ચરણનું ધ્યાન કરો. એવી ટેવ પાડો. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही, राम बिना कछु दिसत नाही. अंदर राम बाहिर राम, जहाँ देखो तहाँ राम ही राम. देखो એટલે વિચાર, जहाँ देखो तहाँ राम ही राम. કદાચ બહાર દેખવું પડે તો પણ આ અમારો બાબલો છે, એ પેલા અંદર મિત્ર આત્મા છે. અમારી બેબી છે, મિત્ર દીકરી. અમારો બંગલો મિત્ર બંગલો, મિત્ર મોહ. મોહ રાગ, કારણ મોહાશક્તિથી મૂંઝાયો છે, એટલે આસક્તિ કરતો. આવો પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે શુદ્ધ ચિદ્રૂપનો ધ્યાનમાં આવ્યું તો સવાલ ભાવ ભાષ, શાસ્ત્રાભ્યાસ, તત્વાભ્યાસ, તત્વ કા ભાવ ભાષણ, તત્વાનુભૂતિ. શબ્દ દ્વારા પદાર્થ પ્રત્યે તમારું લક્ષ્ય જાય છે. કેરી, ગુલાબ જાંબુ, હીરાનો હાર. બેઠા જો અહીંયા મગજમાં આવી ગયો હીરાનો હાર, ગુલાબ જાંબુ. કેમ દેખાયું? દેખાયું નથી, પણ શબ્દ દ્વારા અર્થથી આગળ અનુચિંતન, અનુચિંતનથી આગળ જેમ 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 જે અભ્યાસ, અનુપ્રેક્ષા, મોહની કટ 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 કટ. आत्मा का भाव वासन, आत्मा का भाव वासन होता है, पहले सविकल्पक होता है, आगे जाकर के लीन होता है निर्विकल्प अतीन्द्रिय आनंद रस की अनुभूति होती है. वो शुद्ध चिद्रूपोहम, उसकी अनुभूति दूर है. फिर भी यह अभ्यास करना, करते रहना, करते रहना, करते रहना, तो एक दिन देह छता जेनी नशा करते देहाते ते ज्ञाने
આનંદ નૃપાર્શ્વનાથ ભગવાન મુનિશ્રી સુગત સ્વામી ભગવાન માંગી તુંગી સિદ્ધ ક્ષેત્ર કી પંચ પરમેષ્ઠી ભગવાન ઓમ શાંત 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 સાથે બોલો બધા સૂત્ર હું આત્મા છું આપનો સેવક છું હું આત્મા છું આપનો સેવક છું મિત્ર હું આત્મા છું આપનો સેવક છું સૌ